દઉં. અમારે પેલા કેટલા વાગ્યા હતી 5 હતી વીઘા. 5માં કેટલા ભાગ પોપ્યા છે, સોરા ફરી છે. મમ્મી ઇન્જેક્શન અવાજ બેસી ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જવાનું. હાલમાં આપણે ખેતર પૂગી ગયા છે. આપણે ખેતરમાં આટા મારી જતા છે અત્યારે. ખેતર છે આપણું, આટા મારીએ આપણે. કેટલા લગભગ 6:30 જેવું થઈ ગયો છે. અત્યારે આપણે ગળા ધોવા આવ્યા છે. આપણે અત્યારે વાતાવરણ છે, બાજુમાં બાગ છે. આપણે કાંઈ નહીં, બાકી આપણે ખેતર આવ્યા છે. બીજું વ્લોગમાં તો હું બોલે મારો તો કઈ ઝેવેર ઉગી છે એટલામાં, તો ઝેવેર એટલામાં બધી ઝેવેર છે. ફેસરે કાઢી ને અહીં ફેસરે કાઢી હતું એટલામાં ઝેવેર ઉગી ગઈ. જો કાંક ઢેગલા છે ને પાથરા બીજા અહીંયા છે. આપણે ગા ધોવા આવ્યા છે. બીજું વ્લોગમાં તો હું બોલે અમારા મોટા બાપા આવે છે ને. આ જો અડદ મગ વાયા કંઈક મને પણ નથી ખબર. આ જો છે ને વાયેલું છે ને અહીંયા ઝટકા મશીન છે. આ લાલ દેખાય તમને દેખાતો હોય છે. આ લાલ લાલ દેખાય ને લીટી, એ મિત્રો દોરી નથી, ઝટકા મશીન છે. ઘા ખાવો ને મને તો ખબર પડી ગઈ. અહીંયા એટલામાં જ ઘા કર્યો હતો મને. જોઈ લો, ઝટકા ચાલુ છે અત્યારે ફરતી કર એટલે એ બાજુ થવાય નહીં. મેં તો એકદમ ખાઈ લીધો આખો હાથ આમ કારણ કે ફેલ થઈ ગયો એની ઓળો આખો હાથ થઈ ગયો હતો. કાંઈ નહીં, આપણે મસ્ત બધાના ખેતરના આપણે આટા મારીએ છીએ. આપણે બાકી તો બીજું તમને શું બતાડું આમાં. અટાણે હું કેટલા 6:30 ખેતર આવ્યો ને અટાણે વ્લોગ ચાલુ કર્યો. નાખો દી હું હજે નાગવા હતો. હું નાગવાથી મને ફોન આવ્યો, ઘેર આવ્યો, એમરજન્સીમાં આવવાનું છે એટલે આવી ગયો. અને બાકી ખેતર ડાયરેક્ટ આવી ગયા. આપણે એ કામ પૂરું થઈ ગયું, જે કામ કરવાનું થઈ. બાકી અટાણે આપણે ગાય ધોવા આવી ગયા ના. બાગ તો જો આમાં ખડ હું તો ખરી છે ને, ખડ કેટલું છે. અરે ગોલી બાજુ જાય ને ત્યાં તમે જે સીન જોઈ લો કેવું આવે જરીક સોંગ યારે. મિત્રો તમને હું આજે આપણે ખેતરની વિશે માહિતી જરીક આપી દઉં. કેટલી જમીન છે, હું વાયું એ બધું તમને કહી દઉં. અમારે પહેલાં કેટલા વીઘા હતી 5 હતી વીઘા. 5માં કેટલા ભાગ પડ્યા? 3 ભાગ પડે. કોલું છે જરૂર આમ સામે દેખાતો હોય ખેડૂ ને મગ નડદ છે ના બાજરો. કેટલા 3 ભાગ થઈ ગયા. 5 વીઘા હતા એટલે 3 ભાગ થઈ ગયા. હમણાં વીઘા મતલબ 2 વીઘાનું ઓછું હોય કરતાં વધારે હોય એટલું છે. મને ખાસ ખબર નથી એટલે હું વધારે ખેતર આવતો હોય નહીં. વધારે મારી મમ્મી આવે એટલે મારી મમ્મીને ખબર હોય વધારે કેટલી જમીન છે ને. ઓલી કર આપણે ઢાર્યું છે ના, તમને જઈને બતાવું. બાકી બીજું તો ખેતરમાં કાંઈ નથી. વ્લોગ તો મજા આવે તો ખરી, પણ ટાઈમ હોવો જોઈએ તો મજા આવે. સમય નહીં, ટાઈમ. તો હાલમાં આપણે અંધારું થાય એટલે 6:30 ને 40 જેવું થઈ ગયું. અત્યારે ખેતર છે, ખેતર પણ કોઈ નથી દેખાતું. હાથ પકડીને હાથ રહી ગયો આખો. વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો ભાઈ. પણ કંઈ ને કહો વ્લોગ ચાલુ કરો ગમે ત્યારે વ્લોગ ચાલુ કરી દે ને યુટ્યુબમાં નાખી દે ખમ બનારો. ટાઈમ મળવો જોઈએ ખાલી. અત્યારે મને ટાઈમ મળ્યો અત્યારે ચાલુ કરી દીધો આપણો વ્લોગ. જે થવું એ થાય. બાકી અત્યારે ભાઈ બાગમાંથી કંઈક આવી હતી લગભગ તો ખરી બાગ લાગે છે અંધારું. મારે અંધારું કરવું પડે છે. મસ્ત મજાની બાગ છે ને આપણી બાજુમાં ખેતર છે.
હાલો આપણે ઓલી બાજુ જઈએ હવે આપણે ગાદો આવી ગયા છે મારા મમ્મીની માલ બાંધે છે આકુરજી જોવે આવ્યો આજ કે અત્યારે આવ્યો ને એટલે આ બાજુ જોવે આવ્યો બરાબર બાજરો તો ઉગેશ ને બાજરો છે પારો હશે લો કેટલા ગારીએ છે પારવો છે જરીક વાંધો નહીં અહીંયા અડદ છે આ બાજુ આ વિડીયો એડિટિંગ કરે ને તો લગભગ ઘણા વાગી જાય વિડીયો એડિટિંગ કરવું એટલે બહુ ખતરનાક હાર્ડ આમ હેલું લાગશે તમને ફાવી ગયું બોલતા તો તમને સારું લાગશે જે પહેલાં વહેલા આવીએ ને એને જ અઘરું લાગી જાય એટલામાં બાગ છે કેટલી નારિયેલી છે 1 2 3 4 5 મને પણ ખબર 6 7 છે નારિયેલી એટલામાં બકાલું છે આ ઉભાર અહીંથી આમ પાણી જાય ખેતરમાં એટલામાં ડુંગળી છે ગા ધોવાઈ ગઈ બાંધી દે માલને બધી મારતી હતો આમાં જે કાવ ઢાર્યું છે જાડા મોટું તારું પણ મોટો દરવાજો છે આ બાજુ કુંડો ના બોરિંગ અવકોડો પગું થઈ નાખીએ આપણે સંપલ કા કાઢ્યા આમાં લીંબુડી છે ઝાડામાં લીંબુ પણ નથી આવતા હજી તા આ સીતાફળ શું છે તમને બતાવું આગળ આ રીંગણા છે ડુંગળી છે મરચી છે આ કોબી છે મમ્મી હા જો કોબી છે બીજું શું છે કંઈ નવીનમાં છે આ પોપિયા છે સોરાફરી છે મમ્મી ઇન્જેક્શન અવાજ બેસી ગયો છે તને અહીંયા સંભળાય પણ નહીં એટલો અવાજ બેસી ગયો આખો એટલામાં જો ફૂલ છે અત્યારે મમ્મી બકાલું તોડે ને આ સોરાફરી છે કે આ સોરાફરી છે કાંઈ ના ટમેટી ઉતારી લીધું બકાલું હવે અત્યારે અમારે ઘેર જવાનું છે હવે કંઈ નથી ભૂલાતું ને ઘેર નીકળીએ હવે આજે વ્લોગ જે નાનો છે વાંધો નહીં મજા જેવી મજા આવ્યો વિડીયો એક બનાવ્યો એટલે હવે આપણે અત્યારે ઘેર નીકળીએ આપણી ગાડી જઈએ હવે આપણે હવે ઘેર નીકળીએ તમને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ખાલી ઘંટે દબાવી દેજો મળીએ નવા વ્લોગની અંદર તો કરીએ બાય બાય.